યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જ છો? તો આપણા વ્લોગ જોતો એટલે બધા મજામાં જ હોય તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય લખતની. તો આપણે શુભ સવાર પડી ગઈ છે, વાગી જશે 6:30. આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. 6:30 યાદ આપણે ઊભા થઈ જાય. તમે જોવો તો અંધારું અંધારું છે તો ઊભા થઈ જશે. તો અહીંયા આપણે તાપ કરેલો છે, તાપ કરેલો છે ને ઘડીક ઊભા રહે. હમણાં આપણે જઈશું આપણે ચા નાસ્તો કરવા. તો ઘડીક તાપશું, પહેલાં ડાયટ થોડી ઉડી જાય એટલે આપણે ચા નાસ્તો કરવા જઈશું આપણે યાર. તો આપણે ભઠ્ઠો જામી ગયેલો છે અહીંયા બધો ત્યાં ઊભા છે. બાપા ઊભા થઈ ગયેલા છે, આપણે ઊભા થઈ ગયા એવું છે યાર. તો કંઈક ફેમિલી આપણે જો હવે ચા બની ગયો છે. બેનને જો ચા બનાવી નાખ્યું છે. મયુર જો બેસી જાય અને જો ગીતાબેન મસ્ત ને તળે છે. મારી મામી જો માથે ને બાંધે ને આપણું ટેક્સર આવી ગયેલું છે. તો ટેક્સર દેખાતું જ છે. ફેમિલી હવે આપણે નાસ્તો કરી લઈએ. મયુરભાઈનો ચા જો આમ ઢોળાઈ ગયો અત્યારમાં. તો આપણે યાર નાસ્તો કરી લઈએ. આપણો નાસ્તો હમણાં આવી જાય યાર, નાસ્તો કરી લઈએ આપણે ફેમિલી. હવે આપણે નાસ્તો કરીને ભાગ્યા છીએ. જો ટેક્સર આવી ગયેલું છે, ટેક્સરમાં બેસવા જાય છે બધા. તો બધા હેલા જાય છે, નાયલા આવે છે. તો મયુરભાઈ કાઢીને ઠેરથી નાયલા આવે તો બધા ટેક્સરમાં બેસવા મળ્યા છે. તો બધા બેસી જશે ટેક્સરમાં. મારા મામા બધા બેસી ગયેલા છે. આપણે યાર છે ટેક્સરમાં. કેનાલમાં તો આજ એટલું પાણી આવી ગયું છે. તો આમ એટલું પાણી આવેલું છે આજમાં. તો હવે મિત્રો આપણે ટેક્સરમાં બેસી જાય છીએ. તો બધા બેસી જશે આમ અંદર. ઠાઠિયા જો આમ જો આ લખણ ખોટી ભામ કહેવાય. જો આ બધી ઠાઠિયા સોટી ગઈ. તો આમ મોટીભાઈ ભાઈ ભાઈ જય મા બાપાને ખોળામાં બેઠા બેઠા ભાઈ ભાઈ કરે. જડીભાઈ જવા એને મમ્મીને ખોળામાં પડી ગયા. આપણે જો આમ છે આપણે ખકડા પોગી ગયા બધા આવે છે. બધા આવે છે એવો ગમે આવે છે બધા એવું છે યાર. તો અહીંયા આપો કપા કંઈક છે ભાગ ગઈ છે આમ આમ ખૂંકી આવે છે. વાગી ગયા છે 10:30. આપણે ચા આવી ગયો છે. ચા આવી ગયેલો છે. હવે આપણે જઈએ હમણાં ચા નાસ્તો કરી લઈએ. જઈએ હવે આપણે ના બધા ચા ને એવું પીવે છે. માવા ને એવું બનાવે બધા ભાગવા મળ્યા. હવે આપણે હમણાં વીણવા મળ્યો ને બધા માવા ને એવું બનાવે છે. આપણે ભાગવાનું હે વીણવા. ફેમિલી વાગી ગયા છે 12:30 ને. આપણે જઈએ છીએ બપોર કરવા માટે. તમે જોઈ શકો મારા મામાને બધા ભારી લઈને હાલવા મળ્યા છે. તો બધા જઈએ છીએ. મેરે પણ બધા હેલાવે બાપા ભારી લઈને હેલાવે. આપણે જુઓ થેલી લઈને હેલા જઈએ છીએ. તો ફેમિલી હવે આપણે બપોર કરીને કામે ચડી ગયા. તમે જોવો બધા વીણ્યા છે ને ભાઈ જો અહીંયા બેઠા બેઠા આપણા વિડીયો જોવે છે. આપણે પાછા કપાવી ન મળી ગયો બાટી. તો ફેમિલી વાગી ગયા 3:30 ને. આપણે ચા ને એવું આવી ગયું. તમે જોવો બધા ચા પીવે છે. જો બધા ચા ને એવું પીવા મળ્યા છે. આપણે ચા પી લઈએ હમણાં. જો બધા પીવા મળ્યા. આપણે ચા પી લઈએ. ઓ ફેમિલી આપણે ચા પાણી પીને હવે પાછા કપા વીણવા મળ્યા. જો બધા વીણ્યા છે. મારા મહા જો ગીત વગાડે છે. બીજા બધા જો અહીં તો વીણ્યા છે.
ભાઈ પપ્પા ગુજરાતી ભાઈ પપ્પા ગુજરાત ભાઈ પપ્પા ટાટા કરજો જો ટાટા કરે એટલે આગળ તો આપણે ઝૂમ કરીને લઈ લીધા જો અમારા માં હિન્દી ગીત વગાડે ને કપાવીને જો ગીત ગાતા જાય છે યાર મારા માહી જો અહીંયા આવીને આમ કપા કેમ આવીને તમે જોઈ શકો છો ફેમિલી આપણે રહી ગયા વાહે અને જો મારા મામાની આવી ગયા લેવરાવા જો લેવરાવા આવ્યા છે આપણે રહી ગયા વાહે જો લેવરાવા આવી ગયા ફેમિલી વાગી ગયા છે સર અને હવે આપણે કામ બંધ કરી દીધું બધા હેઠે નીકળી ગયેલા છે હું મયુરભાઈ આવેલા ત્યાં ભારી એક પડી હતી મારા બેનની એટલે અમે ભારી લેવા આવેલા છે જો મયુરભાઈ હાલા જાય છે આપણે જઈએ છીએ હવે જો મયુરભાઈ હાલા જાય વચમાં પડી હતી એટલે હું મયુરભાઈ ભારી લેવા આવ્યા બીજું તો આમ હેઠે ભારીઓ લઈને હાલા જાય છે દેખાતું જશે તમને હું મયુરભાઈ હાલા જાય છીએ હવે આમાં કાંટો કરીને હમણાં ભાગવાનું છે આપણે કાંટો કરી નાખી પછી ભાગી તો યાર કાંટો કરીએ એવા હું હમણાં તમને બતાવતો નથી કેમ કારણ કે મારી પાસે હોય બુક એટલે મારે લખવાનું હોય એટલે યાર હું બતાવી શકતો નથી એવું લાગે તો યાર માફ કરી દેજો કેમ કે આપણે કપા લખતા હોય એટલે યાર વ્લોગ ઉતારવાનો ટાઈમ ના હોય એટલા માટે હું યાર વ્લોગ એવા નથી ઉતારતો હવે યાર એવું લાગશે તો આપણે વ્લોગ પાછો ઉતારશું સમય હોય તો આપણે વ્લોગ ઉતારશું કારણ કે બુક હોય એટલે યાર એવો સમય ન મળે લખવાનો વ્લોગ ઉતારવાનો એટલે આપણે વ્લોગ એવા ઉતારતા નથી યાર ફેમિલી હવે આપણે પપ્પા જોખીને ભરીને ભાગ્યા છે જો ટેક્સીમાં બધા બેઠા છે કપડાય છે ને આપણે બેઠા તો બીજા બધા અહીં બેઠા પાછળ આઠીએ હા જો અહીંયા બેઠા હા તમે કેટલો કપા વીણો હા એ 1.5 મણ કપાસ વીણી લીધો તો ફેમિલી આપણે હવે વાળું કરીને વ્યવા છીએ અહીંયા ભઠ્ઠો કરવો છે એટલે ભઠ્ઠો કરી નાખો આપણે એટલે આજે છે થોડીક ઠંડી લગતી હતી એટલે આપણે કરી નાખો ભઠ્ઠો તમે જોઈ શકો છો આ છે આપણો ભઠ્ઠો એટલે આપણે ભઠ્ઠો કરી નાખો ને હવે આપણે ઊભા બતાવી છીએ તો યાર આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.